અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. એક કલાકાર પોતાના ક્ષેત્રમાં કેટલા સમર્પિત ભાવ સાથે કામ કરી શકે અને કરતા હોય છે એનું જો કોઈ ઉદાહરણ હોય તો તે છે નિમેશ દેસાઈ. નિમેશ દેસાઈની વાત કરીએ એટલે તરત જ નાટક યાદ આવે. એમણે એમના 4 દાયકાના સમયમાં 100થી વધારે નાટકો આપ્યા. 80 જેટલા નાટકોમાં એમણે અભિનય કર્યો. 80 ડોક્યુમેન્ટરી બનાવી, ટીવી સિરિયલો બનાવી, 100 જેટલી એમણે એડ ફિલ્મ અને જિંગલ બનાવ્યા. અને આ નાટકોમાં એમણે 15 તો સંગીત નાટકો આપ્યા. આમ એમણે અનેક ક્ષેત્રે કામ કર્યું. આ ઉપરાંત એમણે રંગપર્વ નામનું સામાયિક ચલાવ્યું. તો ગુજરાત સમાચારમાં નરી આંખે કોલમ પણ લખતા હતા. એમણે 45 દિવસનો એક પરિસંવાદ કરેલો નાટકને લગતો. આજે આપણે જાણીએ છીએ કે 2 દિવસનો પરિસંવાદ કરવો હોય તો પણ કેટલી તકલીફ પડે છે. એવા સમયમાં એમણે માત્ર નાટક ઉપર જ 45 દિવસ સુધી એક આવો પરિસંવાદ કર્યો હતો. આમ નાટક ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે, અભિનય ક્ષેત્રે થોકબંધ કામ કરનાર નિમેશ દેસાઈ એમણે એક્સપેરિમેન્ટલ ડ્રામા પણ આપણને આપ્યા છે. વેઇટિંગ ફોર ગોદો હોય, બકરી હોય, એવા બધા નાટકો પણ આપણને એમની પાસેથી મળ્યા છે. એમણે 2 ફિલ્મ બનાવી છે. નસીબની બલિહારી, એમાં નસીબની બલિહારીમાં નસરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ઓમ પુરી જેવા કલાકારોએ કામ કર્યું છે. અને કુક એ એમની બીજી ફિલ્મ હતી. આમ ફિલ્મ મેકર, અભિનેતા, નાટ્ય નિર્માણ, નાટ્ય દિગ્દર્શન, લેખન, આ બધા ક્ષેત્રો ઉપરાંત સંગીત તો ખરું જ. એમણે નાટકોના ગીતો કમ્પોઝ કર્યા છે. અને એ ઉપરાંત પણ જૂની રંગભૂમિના ગીતો એમના કંઠમાં સાંભળવા એ એક લાવો હતો. એ જૂની રંગભૂમિના ગીતો એની વાત આખી કંઈ ઓર છે એવા શીર્ષક હેઠળ ગાતા. વિશ્વકોશમાં પણ ઘણી વખત એમના કાર્યક્રમો યોજાયા છે. નાટ્ય પઠન પણ તેઓ કરતા. અને રંગભૂમિના આ ગીતો એટલા બધા લોકપ્રિય બનેલા અને એવા સુંદર અવાજમાં તેઓ ગાતા કે આપણને ફરી ફરી સાંભળવાનું મન થાય. આ બધામાં એમનો નાટક પ્રત્યેનો એટલો બધો પ્રેમ કે ગમે તેવી નાદુરસ્ત તબિયત હોય તો પણ એમણે જે નક્કી કર્યું હોય એ કર્યા વિના ના રહે. ઘણીવાર અમે વિશ્વકોશમાં એમને જોયા હતા. છેલ્લે એમની તબિયત સારી નહોતી, લાકડી લઈને આવતા, પણ નાટકનું નામ પડે તો એ તરત જ બધી બાબત બાજુએ મૂકી અને એમાં કાર્યરત થઈ જતા. એમને જ્યારે બાયપાસ સર્જરી કરવામાં આવી ત્યારે હોસ્પિટલમાંથી પણ કલાકારોને કહેતા કે તમે મારા નાટકમાં કામ કરશો
તો પૂછતા કે કાલે ક્યાં મળવા આવું, તો કે અરે ગઈકાલે જ મારી બાયપાસ થઈ છે, આ ડૉક્ટર મને ઘરે આવવાની છૂટ હજી નથી આપતા. આવો એક નાટકને સમર્પિત કલાકાર, એમને ગૌરવ પુરસ્કાર તો મળ્યો જ, પરંતુ એમને બહેરું આયખું મૂંગી વ્યથા માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો ક્રિટિક એવોર્ડ પણ મળ્યો છે. એમની અભિનય ક્ષમતા પણ ખરી. નિમેશ દેસાઈનું નામ આવે એટલે તરત જ આપણને ભવની ભવાઈનો એમનો અભિનય યાદ આવ્યા વિના રહે નહીં. આ કાર્યક્રમ અહીંયા અમે જે પ્રસ્તુત કરી રહ્યા છીએ તે મેઘાણીની વેલો બાવો વાર્તા એમણે વિશ્વકોશ ટ્રસ્ટમાં 23 ડિસેમ્બર 2015ના રોજ રજૂ કરી હતી. 14 નવેમ્બર 2017 એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. આજે એને અમે પુનઃ પ્રસારિત કરતા આનંદ અનુભવીએ છીએ. એમની સાથે હાર્મોનિયમ ઉપર શ્રી નિસર્ગ ત્રિવેદી. આમ તો નિસર્ગભાઈ એ દિગ્દર્શન, અભિનય, ફિલ્મોમાં કામ કરે છે, સરસ મજાના નાટકો કરે છે. એ નિસર્ગભાઈ આજે આપણને હાર્મોનિયમ પર જોવા મળવાના છે અને તબલા સાથે સંગત કરી છે સમીરભાઈ દવે. તો અમે આ કાર્યક્રમને પુનઃ પ્રસારિત કરી રહ્યા છીએ. કાળી કોયલ કલકલ, કાળી કોયલ કલકલ, ભૈરવ કરે ભભકાર. નિત નગારા ગાગડે, નિત નગારા ગાગડે, ગરનાર વેલનાથ, ગરનાર વેલનાથ. શેરગઢ નામે જુનાગઢ તાબાનું મૂળ ગરાહિયું ગામડું છે. ગામમાં જસમત હેંજળીઓ નામે કણબી રહેતો હતો. હવ પટેલમાં જસમત પટેલ દુબળો ખેડૂ છે. તાણી તુસીને પેટ ગુજારો કરે છે. એક દી જસમતની ખડકીએ 10-12 વર્ષનો એક બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો, આતા મન સાથી રાખશો? કેવા છો ભાઈ? કોળે શું આતા? માવતર મરી ગયા છે, ઓછવનાનો આથડું છું. કોળીના દીકરાનું નમણું મોઢું જોઈ જસમતની આંખો ઠરવા માંડી. તારું નામ હું ભાઈ? વેલ્યો. પસાર કરીને જસમત ડોયકું ધૂણાયું. વેલ્યા બાપા, મારે ઘેર તારો સમાસ થાય એવું નથી. મારા વાયટલીના શિરામણમાં 2 ઉપર ત્રીજાનું પેટ ન ભરાય. જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ ભગવાનનું માણ એવી સ્ત્રીને સંતાન નહોતું. વેલિયા ઉપર એને વાલ સૂટ્યું. ધણીને કહેવા લાગી, કણબી ભલે નર્યો સોરો, એ પણ પોતાના ભાઈ ઘાયરે બાંધતો જ આવ્યો હશે ને રોટલો તો એના હાટું રામ ઉતારે. એ આપણી ટેલ કર્યા કરશે, વળી આપણે એને જોઈને સોરુના દખ ભૂલી જાશું. જસમત સમજતો કે કણબણ એના કરતાં વધુ સમજણી છે. કણબણને એ પોતે પોતાના ગરીબ ઘરની લક્ષ્મી માનતો. એનું એકે વેણ ન ઉથામતો. એટલે વેલિયાને એણે રાખી લીધો. પૂછ્યું, પેલા વેલિયા, તારો મુહારો કેટલો માંડ્યું ભાઈ? મુહારો તો તમને ઠીક લાગી માંડજો આતા, પણ મારે એક નિયમ છે, તી પાળવું જોઈએ. શીનો નિયમ? કે આ મારી માં મને રોટલા ઘડી દેશે તઈ હું ખાઈશ, બીજા કોઈના હાથનું રાંધણું મન ન ખપે. સાંભળીને કણબણને એના ઉપર બેવડું વાલ ઉપજવા લાગ્યું. કરાર કબૂલ થયો. વળતે જ દાડેથી જસમતના ઘેરમાં અજવાળું થવા લાગ્યું. કોળીના દીકરાને પગલે કોઠીમાં હે પુરાણી. ગામના દરબારે જસમતને ટાંઢાની નવી જોડ હાથી અને એક હાથીની નવી જમીન ખેડવા હાલી. પટેલ અને એનો બાળુડો સાથી બીજે દી જ્યારે 2 હાથી હાંકીને ખેતરે ખેડવા નીકળ્યા ને ગામ આખાના કણબીઓ એ જોડલીને જોઈ રહ્યા. આખો દી કામ કરીને વેલો
ઘેર આવે તોય આતાના અને માડીના પગ સાંપ્યા વિના હું તો ન જ જસમતની તો હંધી ઉપાધિ જાણે હાવ જાતી રહીશ. ઓછા બોલો કોળીનો દીકરો જોત જોતામાં જસમતને પડખે જુવાન દીકરા જેવો થઈ ગયો છે. પટલાની માને પણ વાંજિયા મેણા ભાગ્યા, એક પછી એક હાથ દીકરા જન્મ્યા. જસમતને પટલાણી આ ઝાડેરા કટમ માટીએ વેલાના હારા પગલાનો ગણ કરવા લાગ્યા છે. પેટના હાથ દીકરા સતા વેલા ઉપરનું વાલ ઓછું નથી થયું. એક દી હાંજે વેલો વાડીથી આવ્યો, રોજની જેમ આય જ. એની આંખું માડીને ગોતતી હતી, પણ ડોશી આજે ઘરમાં દેખાતા નથી. કંઈ બોલ્યા વગર વેલો માડીને ખોળી રહ્યો છે. વાળું વેળા થઈ ગઈ. છોકરાએ કીધું, વેલા ભાઈ હેલ, રોટલા ખાઈ લઈ. માડી ક્યાં ગયા છે? વેલાએ પૂછ્યું. માડી તો બહાર ગયા છે. હાલો ખાઈ લઈ. ના, હું તો માડી આવે ને ખવડાવે તો જ ખાઈશ. વેલાએ બહુ હટ કરી. એ પછી પટેલથી ન રહેવાયું. માડી કઈરમાં સાનો માનો ખાઈ લે બાપ. જો આ રહી તારી માડી એમ કઈ કાંડું જાયેલું ને વેલાને બીજા ઓયડામાં લઈ ગયો ને આ ડોશીનું મેળદું પડ્યું હતું. જો આ તારી માડીનું ખોળ્યું પડ્યું છે, હવારમાં એને ફૂકી દેશું. હવે એમાં તારી માડી નોમ લે. માડીને શું થયું? સાણાના મોઢવામાંથી હરપ દેશ્યો. ના, મને ખવડાવ્યા વના મારી માડી સહાય નહીં, મારું નીમ ભંગાવે નહીં. એમ કહી વેલો નીચે નહીમો ને એની માના ગળે વળી ગયો ને કીધું, માં ઉઠો, મને રોટલો કરી દો ને હું ભૂખ્યો છું. બાળકની આટલી અબળ ખાથી ડોશીને ઝેર ઉતરી ગયું ને ડોશી ઊભા થઈ વેલાને વળગી પડ્યા. પેલા જસમત શું થયું? આ તારો સાથી તો તને દિવાળું કઢાવશે. દિવાળું હવે એને કેટલો પેધાડવો છે? હે, ગમે એ કયો પણ કોળો ખરો ને, એના હાડકા હરામ ના થઈ ગયા. પણ વાત શું છે એ તો તું ખેતરે જઈને જો તો ખબર પડે. તારો ઈના પરનો વસવા તારા બારે વાણ બુડાવશે. એ અહીંયાથી ધડસા જેવા રોટલા બાંધીને હાંઠિયું સુડવા જાય છે, પણ ત્યાં તો ઓછી કે ટાળી ભંભલી મેકીને ખીજડીને સાય આખો દી ઘોડ્યા કરે છે. આ વૈશાખ ઉતરવા આવ્યો તો એ સાંઠિયું સુડાઈ નાથ. જસમતને તો વેલા પર બહુ વસવા હતો. એના કામમાં પોણી સોળાની ન હોય તો આજે 15 વર્ષે એ વસવા ડગી ગયો. એણે ગાંઠ વાળી કે આજે જો વેલો ઊંઘતો હોય તો પાટું મારીને જગાડું ને એના મુહારાની કોરીઓ જમા પડી છે ન દઉં. આમ પસાર કરીને ધોમ ધકતે વૈશાખે તો ઉપડ્યો ખેતરે. અને જોયું ખેતરે તો ઉપડ્યો. જોયું શું જોયું? તો પેલો કહેતો તો એ વાત તો સાચી જ હતી. વાત સાચી એ રીતે હતી કે એ પેલે તો શાંતિથી પેલો કહેતો તો એમ જ વેલો ખીજડીને સાંડે પાણી ભરેલી ટાળી ભંભલીને ઓછી કે ભર નીંદરમાં હૂતોસ. પણ ખેતર રેઢું નથો, કોદાળી એકલી ખોદી રહીશ. એકલી કોદાળી એની મેળે ઉસલીને સાઠીઓ સુડી રહી છે. ખેતર ગાદલા જેવું બની ગયો છે. આ શું થાય છે ગજબનું? કોદાળી એક માણાની હોડે એકલી ખેતર ખેડેસ. આ જોઈને જસમત હજ્જર થઈ ગયો. આ વેલો કોળો નથ, કોઈ જોગ્યો છે. મેં આજ એના માથે બહુ ખોટા વસાર કર્યા. વેલો જાય ગયો. એણે આતાને ન્યા ઉભેલો જોયો. વેલો સમજી ગયો. જસમત દોડીને વેલાને પગે પડવા ગયો, પણ વેલાએ આતાના હાથ ઝાલી લીધા. જસમત બોલ્યો, મને માફ કરી દો, મેં તમારી પાસે મજૂરના કામ કરાવ્યા, મેં તમને ન ઓળખ્યા. આતા મને તો મજૂરી બહુ મીઠી લાગતી હતી.
અહીંયા મારા તપ હાલતા હતા, મને દીકરો થઈ રહેવા દીધો હોત તો ઠીક હતું. પણ આજે તમારી સામે મારી એબ ઉઘાડી થઈ ગઈ. હવે મારાથી વસ્તીમાં રહેવું સારું નહીં. મન મારો મુહારો દઈ દો. જસમત બહુ કરી ગયો પણ જોગીડો નો માયનો. જતાં જતાં એટલું કીધું, આતા માગવું હોય માગી લ્યો. હું માગું? તારી દુઆ માગું છું. જા વાતા, મારો કોલ છે. તમારા હેંજળિયા કુળનો કોઈ પણ જણ મારા મરતક પછી ગરનાર પર મારી હાથ વિરડીએ આવીને શિવરાતને દી તંબુરામાં ભજન ગાશીએ તો હું એ વીરડીયુંમાં પાણીના રૂપમાં મળીશ ને એનો વર્તારો કહીશ. મહારાણી હંદીએ કોરિયો ગામના છોકરાઓમાં વેચતો બાળજોગી શેરગઢથી નીકળી ગરનારમાં ઉતરી ગયો. અઘોર નગારા તારા વાગે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે, અઘોર નગારા તારા વાગે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે. હવે રે શરમાં દાતણ રોય પાર, ભવે રે શરમાં દાતણ રોય પાર. 14 વડલો બિરાજે, 14 વડલો બિરાજે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે, અઘોર નગારા તારા વાગે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે. ગોમુખી ગંગા ભીમકંડ કર્યા, ગોમુખી ગંગા ભીમકંડ ભર્યા. પરસે પાણી ડા પોસાડે, પરસે પાણી ડા પોસાડે ગરનારી વેલા, અઘોર નગારા તારા ભાગે. ચોસઠ જોગણી 52 વીર રે, 64 જોગણી 52 વીર રે. હોકારો મોઢા આગળ હાલે રે, હોકારો મોઢા આગળ હાલે રે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે. વેલનાથ ચરણે બોયલા રામયો ધાણી, વેલનાથ ચરણે બોયલા રામયો ધાણી. ગરનારી ગરવે બિરાજે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે, અઘોર નગારા તારા વાગે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે, અઘોર નગારા તારા વાગે ગરનારી વેલા, અઘોર નગારા તારા વાગે.
બાર વરસ સુધી એણે ગરનારની પરકમ્માઓ દીધા કરી, કંદમૂળ ને ફળ ફૂલ ખાઈ લીધા, પછી ઈ પણ છોડી દીધા. ટૂંકે ને ગુફારે ઉતારા કર્યા. 12 વરસનું તપ પૂરું કરી ગરનારની તળેટીમાં ભવેશ્વરના મંદિરે દાતણ કર્યું. ની દાતણની સીર કરી ન્યા જમીનમાં રોપી દીધી ને એમાંથી રોપો થયો ને પછી તો એ રોપામાંથી વડલો ફાટ્યો અને વડલાની લેલુંબ ડાળિયું પથરાઈ ગઈ. આજ ઈ વડલો વેલા વડના નામે ઓળખાય છે. બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ રે, લાગી રે લડાયું કયા શેર મારે જી, લાગી રે લડાયું કયા શેર મારે જી. બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ રે, લાગી રે લડાયું કયા શેર મારે જી, લાગી રે લડાયું કયા શેર મારે જી. જે વાત્યું સમજાય વેદે વાત્યું વધાય રે, મૂરખ નરને ક્યાં જઈને કેવું રે, મૂરખ નરને ક્યાં જઈને કેવું રે. હે બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ રે, લાગી રે લડાયું કયા શેર મારે જી, લાગી રે લડાયું કયા શેર મારે જી. હે વીરા હાસી વસત હે તારા શેર મારે જી, હાસી વસત હે તારા શેર મારે જી. દુનિયા અંધી મથા, દુનિયા ભૂલી મજાવ રે, કરો દીપકને ઘર ઢૂંઢીએ રે જી, કરો દીપકને ઘર ઢૂંઢીએ રે જી. બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ રે, લાગી રે લડાયું કયા શેર માજી રે, લાગી રે લડાયું કયા શેર માજી રે. તરકસ તીરડા ભાથે ભર્યા રે જી, તરકસ તીરડા ભાથે ભર્યા રે જી. થોથા કાય કુ ઉઘાડ, થોથા કાય કુ ઉઘાડ રે, મરઘો ચરે છે તારા વન મારજી, મરઘો ચરે છે તારા વન મારજી. બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ રે, લાગી રે લડાયું તારા શેર મારે જી, લાગી રે લડાયું કયા શેર મારે જી. હે વીરા વાઘનાથ શરણે, વાઘનાથ શરણે વેલો બોલ્યા રે જી. ગુરુ દસ્યુને દાતાર, ગુરુ મુક્તિનો આધાર રે, અધર્મ ઉદાહરણ ગુરુને ધારવાર જી, અધર્મ ઉદાહરણ ગુરુને ધારવાર જી. બાજી હે બાજી, બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ, બાજી કેમ આવે હાથ રે, લાગી રે લડાયું
કયા શેર મારે છે. અરે ભાઈ, આ ગામમાં કોઈ રાત વાહો રાખે એવું ખોયડું દેખાય છે? ક્યારે હું રહું છું તો આરબની ટીમ્બલીએ રાતે કુંભાર છું. અમે ગામે પહાળવે વેલો બાપુ પાસે જાતો હતો. ત્યાં ડેરા વાવની સીમ માથે જ દી આથમ્યો. ભગત છો નહીં? સારું સારું ભગત, હાલે જાઓ રામ ઢાંગડની ઘેર, ત્યાં તમને ઉતારાનું ઠેક પડશે. ડેરાવાવ ગામના ફાટી ગયેલા કુકર્મી ખાંટોએ સોરે બેઠા બેઠા પૂંજા નામના ભગતની મસ્કરી કરવા ક્રૂરમાં ક્રૂર ખાંટ શિકારી રામ ઢાંગડનું ખોયડું બતાવ્યું. ફોડિયો કુંભાર રામને ખોયડે જઈ ઉતરો, પણ ઉતરતા વાર જ એને સમજાઈ ગયું કે ખાંટો એને ભેખડે ભરાયો છે. રામ ઢાંગડના ઘરમાં દેવી માતની માનતા હાલી રહીશ. વિકરાળ ડાકણ જેવી કોળીની દેવી મૂર્તિ પાસે બકરાના વધની તૈયારી થઈ ગઈ છે. રામડો કોળી દારૂના કેફમાં ડૂબી ગયો ને અડધી રાત્રિએ પાપા સાર આદરો સીણે માણને ભરખી જાય એવા અહૂર જેવા દેખાતા ભૂવા ધૂણી રહ્યા. હવે ટાણે રામલાના રંગમાં ભંગાણ થયું. એનો જુવાન જોત દીકરો ફાઈટી પડ્યો. એનામાં જીવ પાછો લાવવા કપટી ભુવાઓ અમથા ડાયકલા વગાડે. દેવી રીઝવવા કેટલાય બસાડાના જીવ લીધા એમણે. એમને એમ હવાર પડ્યું. પૂંજો ભગતા હંધુએ જોતો તો જી ઘડીએ રામલાનો મય ઉતર્યો ત્યારે કુંભાર બોલ્યો, ભાઈ જીવ માયરે જીવ ઉતરશે કે જીવ ઉગાય? આટલા નિરપરાધીને તમે કાપી માર્યા. એક દીકરાની આવરદા હારું આટલો બધો હવારત. તઈ હું કરું ભગત? મારો જુવાન જો દીકરો જાય છે આ ડાકડીમાં છે જે હોકારા દેતી નથી. તારો દીકરો જાય છે એમાં કેટલા પશુના સોરુના જીવ લીધા છે ભાઈ. એનો તો હિસાબ જ નથી રહ્યો. એ હંધાયના વલો પ્યા તો હવે સમજાય છે ને. તો લે આ કંઠીને આજથી બંદૂકડી મેલી દે. કોની કંઠી? વેલા બાપુની. બસ રામડે અહિંસાની કંઠી બાંધી. કેટલાય પશુ પંખીડાના આશીર્વાદ ભેગા થયા તે દીકરાના ખોળીએ જીવ પાછો આવ્યો. રામલો પરબારો પૂઈ ગયો વેલા બાપુ પાસે. હા, સાદી વાણીમાં વેલા બાપાએ એક જ વાત સમજાવી કે ભાઈ હિંસા કરીશ માં. પ્રભુ જેવો વશીલો મેલીને લોહીના રંગાડા પીનારી દેવીઓને આહરે ન જાતો. હા, પાણીની હેલ ભરીને આવતા વેર જ રામલાલી વહુએ વાત કરી. ભાદરમાં જ નદીને સામે કાંઠડે એક રોજડું સરે છે. અડધું ગામ ધરાઈ જાય ને 15 રૂપિયા સાંભળ્યાના અવસે એવું જબરું ડીલ છે કોળી. બંદૂક લઈને પૂગી જા. ના ના, મારાથી હવે બંદૂક ન લેવાય. હું ગુરુજીના બાપુના બોલે બંધાણો છું. અરે એ પીટ્યા ખાંટશો કે વાણીઓ બામણશો? હે, અહીંયા ક્યાં તારા ગુરુ જોવા આવવાના હતા? રામ નો માયનો. ગામ આખું એને ઘેર હૈલ ગયું. એ રામડા એકવાર બંદૂક ઉપાડ પછી નહીં કહીએ ને તારા ગુરુને કોઈ વાત નહીં પોગાડે. તું રોજડું તો જો, આંખમાં હમાતું નથી. રામના મનેખમાં હજી પૂનનો રંગ પાક્કો થયો નહોતો. એ પાછો પાપમાં લપેટાવા તૈયાર થઈ ગયો. બંદૂક ઉપાડીને પાધર જઈને જોયું તો સામે દેહાણ ગાય જેવડું રોજડું સરસ. એને જોઈને રામના મોંમાં પાણી આવ્યું. રામડો તો મોતિયાર હતો. એનું નિશાન કોઈ દી ખાલી ન જાય. આવા ઉડતા પંખી પાડનારને મસ્ત મોટું રોજડું તો સીબ સાતમાં. એક ગોળી છૂટી, રોજડાને સોટી, પણ એ તો થોડુંક ઠેકીને વળી સરવા માંડ્યો. બીજી ગોળી છૂટી, સોટી, પણ રોજડું પડતું નથી. ઠેકીને પાછું સરસ થાડ થાડ થાડ. ત્રીજી, ચોથી, પાંચમી, એમને એમ 9 સોટાડી પણ રોજડું ન પડ્યું. એ ન પડ્યું. દિયાથમી ગયો, અંધારું થપ થઈ ગયું.
ધવાયેલ રોજડાને કાલ હવારમાં કોથી કાઢશું એમ વસારીને હવું ઘીરે ગયા. રામ ડેલીએ પૂરકો ખેપીઓ વાટ જોતો બેઠો છે. રામભાઈ ગુરુ બાપુ તેડાવે છે, કામ ઓસિંતા પૈંડે પથારીમાં છે, કહ્યું કે પાણી પીવાય રામ ન રોકાય. બંદૂક હાથમાં રહી ગઈ, ઘીરે મેકી દેવાનું એ ઓહાણ ન રહ્યું. દોટ દેતો રામલો ગુરુ બાપુની પીડાની સંધ્યામાં પડી ગયો ને પઢાવા આવ્યો. પૂછવા માંડ્યો, કેમ બાપુ ઓસિંતું પડધી પડવું પડ્યું? રામ કા સાણ્યો બની પૂછે છે, ભાઈ નીમ તોડીને નિરપરાધીની કાયા પર 9 ગોળી સોટાડી ભાઈ. અરે તને દિયા ન આવી ની? આ જો મારા અંગે અંગમાં ફાંકા પડ્યા છે. રામે બાબાજીનું શરીર વિધાયેલું જોયું, 9 ઠેકાણેથી લોહી હાયેલું જાય. અને ભાઈ લે આ તારી 9 ગોળીઓ લે. ગુરુએ રામની બંદૂકની 9 ગોળીઓ ગણીને હાથમાં દઈ દીધી. બાપુ એ તમે હતા? રામે પૂછ્યું. બા પીવડો ઈ હું નહીં કે કોઈ નહીં, પણ આપણા હવના આત્મે રહેતો ઠાકર પૈંડે હતો. અરે રે રામ વસાર કરતી કોને વીધી નાખ્યો? સાંભળામાં તારું મન લોભાઈ ગયું. હામે પડેલી મોટી સિપ્પર ઉપર બંદૂકડી પસાડી રામે કૈઠકા કરી નાખ્યા. વેલાના પગ ઝાલીને બેહી ગયો. આંખીઓમાંથી આહુડાની નદીઓ હાલી, ગળું રૂંધાઈ ગયું. હું બોલે હરફ નીકળે એવું રહ્યું નહોતું. રામ હવે ઘીરે જા, ઘર તો મારે આ ધરતી માથે નથી રહ્યું બાપુ. અરે જાસકે નહીં કોળા, વયો જા નકર સાંભળું ફાડી નાખસ. ગુરુએ આંખું રાતી સોળ કરી. નહીં જા એમ એ શંકર ઘર તરવાર લાયો ને આવડા આના કૈઠકા કરી ભોમાં ભંડારી દે પાપિયાને. ઈ વના અહીંથી નહીં ખાહે. રામે ગરદન નમાવી. ઠીક શંકર ઘર ખમી જા, એને આપણા ગોળાનું પાણી ભરી લેવા દે, પછી રાય જેવડા ટૂંકા કરી અહીંયા ધરબી દઈએ. ગુરુએ પાણી ભરવાને બાને રામડાને ભાગવાનો સમો દીધો. એમણે માન્યું કે મોતના ભોથી રામલો નાહી જશે, પણ રૂએ રંગાઈ ગયેલા રામને હવે મોતનો ભો ક્યાં હતો? હાવ ઠંડે કલેજે પાણીડા સિંચીને એણે પાણી ભર્યું, ગોળા ભર્યા ને આવી ગયો પાછો ગુરુની સામે ને મોતની વાટ જોતો બેઠો. છેલ્લી વાર ગુરુએ ત્રાડ નાખી. જાસ કે નહીં? ના બાપુ. ગુરુએ સરી ખેંચીને સલાંગ દીધી. રામને પસાડી એની છાતી પર સડી બેઠા. સરી છાતીમાં જવામાં વાર નહોતી ને તોય રામડો ન થઈ નીકળ્યો. એને તો જાણે અંતરમાં અજવાળું થયું. એના કંઠે આપોઆપ વાણી નીકળી. ગુરુના ગોઠણ હેઠ સંપાઈને પૈડા મોતની સરી મીઠડી લાગતી હોય એમ તોરમાં એણે પોતે જોડેલું ભજન ઉપાડ્યું. જમરે ઊંડળમાં વેલે રામને લીધો, જમરે ઊંડળમાં વેલે રામને લીધો, પ્રેમના પિયાલા વેલે પાઈ પીધા. જમરે ઊંડળમાં વેલે રામને લીધો, પ્રેમના પિયાલા પેલે પાઈ પીધા. મીરું રે શિખરથી પધાર્યો મારો નાથજી, મેરું રે શિખરથી પધાર્યો મારો નાથજી. મારું સ્વરૂપે આવી ઉભા રે, રામને સળવા રૂખડીઓ આવ્યા, રામને સળવા રૂખડીઓ આવ્યા. પૂરણ ખાપંડે લીધા રે, જમરે ઊંડળમાં વેલે
રામને લીધો. ગોહત્યા રે ગુરુ ત્યારે અમને બેઠી, ગોહત્યા રે ગુરુ ત્યારે અમને બેઠી, પૂરવ જલમના કર્મ લાયગા, ભવસાગરમાં શેલે ભૂલો રે પડ્યો, ભવસાગરમાં શેલે ભૂલો રે પડ્યો, સમસ્યાની ભેદે વેલે શરણુમાં લીધાજી, જમરે ઊંડળમાં વેલે રામને લીધો. કરણી નારે મારે કમાડ દેવાણા, કરણી નારે મારે કમાડ દેવાણા, આંખે અંધારી ગુરુએ ઇમને દીધી રે, વેલનાથ શરણે બોયલા રામૈયો, વેલનાથ શરણે બોયલા રામૈયો, ખાવંદે ખબર મારી વેલી લીધી રે, જમરે ઊંડળમાં વેલે રામને લીધો, જમરે ઊંડળમાં વેલે રામને લીધો. રામની આંખોમાં શરણાગતની મીઠાશ સલકી તોય ગુરુ હજુ ઉતરતા નથી. ગુરુ તો આખું કર્મીની વાણીમાં નાય છે, એના અસંભાનો પાર નથી. ને રામડે ગુરુને પગ તળે પૈડા પૈડા બીજું ભજન ઉપાડ્યું. मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान, गरनारी वेलो मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान, गरनारी वेलो मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान. ज्ञानी भूला ध्यानी भूला, ज्ञानी भूला ध्यानी भूला, काजी भूला कारकुन, काजी भूला कारकुन, गरनारी वेलो मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान. अमर तंबूड़ा पिज़ावा लाएगा, अमर तंबूड़ा पिज़ावा लाएगा, तंबूड़ा ज़मीं आसमां, तंबूड़ा ज़मीं आसमां, गरनारी वेलो, गरनारी वेलो मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान, मैं तेरा बंदीवान, गरनारी वेलो मैं तेरा बंदीवान. सतीय सत धर्म सोड़ा, सूर सोड़ा हथियार, गरनारी वेलो मैं तेरा बंदीवान. वेला ने शरण बोला रमैयो, वेला ने शरण बोला रमैयो,
ઘર આયા મારે દીવાન ગરના રે વેલો મેં તેરા બંદીવાન મેં તેરા બંદીવાન મેં તેરા બંદીવાન. તોય ગુરુ ઉતરતા નથી. રામડાની છાતી ઉપર તો જાણે કમળનું ફૂલ પડ્યું છે. રામડાની જીભે જાણે માં સરસ્વતી પંજે વીણા લઈ ગાયાસ કરેસ. કેવો પરમ આનંદ ઈને આત્મે પ્રકટતો હતો. જાણે ગરનારના ઝાડવા ઈને રૂએ રૂએ રોપાણાસ. જાણે એના માથા ઉપર ગરનારના શિખરો ઊભા થયા અને આંખોમાં સાંદા સૂરજ ઝળેલ્યા. ભજનો સાંભળીને ગુરુનું અંતર ઓગળવા લાગ્યું. પાપીની કસોટી પૂરી થઈ ગઈ. છાતી પરથી વેલો નીચે ઉતર્યો. રામને ઉઠાડ્યો. રામને ડીલે લાગેલી રેજ ખંખેરવા લાગ્યા. રામ બેટા, આટલી વારમાં ગુરુના પ્રતાપે તારી સી મરજી છે. તમે મળ્યા પછી બીજી સી મરજી. હવે તમારી નજરીઓની આઘો ન કરતા તમારી હામે ને હામે રાખજો. હો, કાયા ઘડનારા મારી નજરો મારો ને, કાયા ઘડનારા મારી નજરો મારો ને, દેના માલમી મારી મીઠ્યું મારું ને, દેના માલમી મારી મીઠ્યું મારો ને, નજરું મારો ને પંચના નાયકજી, નજરું મારો ને પંચના નાયકજી, કાયાના ઘડનારા મારી નજરું મારો ને. આરે મારે ગળે આવતા ને જાતા 184 ના ઉડાસી, બાળુડા મળે તો દઈના જાણ રે સુકવીએ, જીવનને છોડાવે જેમ લઈ જાતાજી, જીવનને છોડાવે જેમ લઈ જાતાજી, કાયાના ઘડનારા મારી નજરોમાં રોને, જયના માલમી મારી મીઠ્યુંમાં રોને. વેલનાથ ચરણે બોલો રામૈયો, વેલનાથ શરણે બોલો રામૈયો, સતના મારગમાં ડગલાજી, સતના મારગમાં ડગલાજી, કાયાના ઘડનારા મારી એ નજરમાં રોને, જયના માલમી મારી મીઠ્યુંમાં રોને, નજરુમાં રોને પંથના નાયકજી, નજરુમાં રોને પંથના નાયકજી, કાયાના ઘડનારા મારી નજરુમાં રોને. તે દીથી રામડો અસલની મસ્તીમાં આવી ગયો. ભક્તિના હજર પ્યાલા એણે પસાવી લીધા. એના મોંએથી એક પછી એક મસ્તીના પદ રેલાવા લાગ્યા. જાણે ગુરુની પ્રેરણા એને રોમે રોમ રમતી થઈ ગઈ. ક્યાંક એણે ગુરુને ભૈરવના જપના પહાડ પર રમનારો કહીને બિરદાવ્યો તો ક્યાંક વાસુકી હારે રમનારો કૃષ્ણાવતાર કીધો. રામને સૂઝણે પડી ગયો કે આ ગુરુ કોઈ અસલી વખતનો ગેબી માયલો છે.
રોગીના રોગ ટાળે છે, પૈંડના હાથ હાથ વીરડા કનેથી ગંગા વહાવે છે, ને કશ્યા નિવેદની કાયમના નથી, ખાલી ભાવનો ભોગીડો છે. એને થયું કે પોતાના જીવતરને ખોયડે જાણે બાળ જોગી નવલા રૂપે પધાર્યો છે. રામલો હરખથી નાસી ઉઠ્યો. બાળુડો પધાર્યા રે ભાઈઓ મારે આંગણે હોજી, બાળુડો પધાર્યા રે ભાઈઓ મારે આંગણે હોજી, આજ મારે હૈડે હરખનો માય, આજ મારે આંગણે ઉલટનો માય, પગને પીરોસી રે ગરનારીને મોજડી હોજી, હાલે સકાઈ સટકતી રૂડી સા, હાલે સકાઈ સટકતી રૂડી સાલ, બાળુડો પધાર્યા રે બાઈઓ મારે આંગણે હોજી, બાળુડો પધાર્યા રે બાઈઓ મારે આંગણે હોજી, વેલાનો સેલો રે રામ બાવો બોલિયા રેજી, ધણી મારા ઓળે આવ્યા ને ઉગાર, ધણી મારા ઓળે આવ્યા ને ઉગાર, બાળુડો પધાર્યા રે ભાઈઓ મારે આંગણે હોજી. ગરનારના શિખરો પર કોઈ સાધુને શબ્દ સંભળાયો કે જય વેલનાથ, જય ગિરનારી વેલનાથ. જોગીઓની જમાયત જય વેલનાથ શબ્દનો હલેક સાંભળીને આખરે પાણીએ થઈ ગઈ. બોલનારને ઝાયલો પૂછ્યું, આ ગરવાની ટૂંક પર કીનો જય ગાવશો? ગરનારી વેલનાથનો. વેલનાથ કોણ? નવ નાયથમાં 10મો કોણ ઉમેરાણો? કોળીના દેહે ઘર સંસારીના રૂપે જૂનેગઢને કાળવે દરવાજે વેલનાથ વસે છે. કોળીનો દેહ ઘર સંસારીને વહતીમાં વાસ. આટલું સાંભળીને ગુરુદત્તના શિખર પર રોશની ઝાડો પ્રગટી. આજ્ઞા થઈ, જાઓ ખાખીડાઓ, એની કસોટી લ્યો. એ નાથનો દાવો જૂઠો પડે તો સીપિયા લગાવીને આયા હાજર કરો. જમદૂત જેવા ખાખીઓ સૂટ્યા. કાળવે દરવાજે હોનરખ નદીને કાંઠે વેલો બાવો ઘરબારીના વેશે રહેશે. ઘરમાં 2 સ્ત્રીઓ છે. સંસારીનો ધર્મ હાસવીને રહેશે. એનું જીવતર જાણે પાણીમાં પોઈણ જેવું સુખ્ખું સટ છે. ખાખીઓએ ન્યા પૂગીને ધમકી આપવા માંડી, તું વેલનાથ, તું સ્ત્રીઓ ભોગવતો કોળી નવનાથની કોટીએ પોગી ગયો? તું તો દુનિયાને છેતરી ગયો. અરે ભાઈ વેલો બોલો, હું કાંઈ નથી જાણતો. હું તો નાચે નથી, નાચના પગની રજે માતર નથી. હું તો મારાથી થાય એવી પ્રભુની ટેલ કરું છું. મને શીત સંતાપો છો? નહીં, તું ઢોંગી છે. હેલ તને ગુરુદત્ત બરકેશ. વેલો હાયલો આગળ ને પાછળ એના ઓસાયા જેવી એની ઘરવાળીઓ હાલી. ખાખીઓ વેલાને સીપીઓ સોડતા આવે છે. 2 સ્ત્રીઓ આડા દેતી આવે છે. કહેવાય છે કે ગરનારના દરવાજે એક વાણિયાના જુવાન દીકરાનું શબ નીકળ્યું. વેલા બાવાએ એના ખોળીએ જીવ પાછો આણ્યો. અને પછી આ વહતીના લોક એને પોતાને સંતાપીને તપમાં ભયંક પાડશે એમ બીક લાગવાથી બાવાજી ભાગ્યા. પોતે આગળ પાછળ 2 સ્ત્રીઓ, સીપિયાવાળા ખાખી બાવાઓ અને ડાઘુ વાણિયાઓનું ટોળું એમ ધોળાધોળ થઈ ગઈ. આખું જગ પોતાને આમ સંતાપ્યા કરે એ કરતાં તો જમીનમાં હમાઈ જવાનું જોગીએ પસંદ કર્યું. દોડતાકને એણે ગિરનારના શિખરની જશ સાધી. ભૈરવ જાપની ઊંસી ને ભયંકર ટૂંક પાસે એને માટે ધરતી માએ મારક કર્યો. પૈંડે એમાં જીવતા હમાણા. પાછળ મીણલબા પણ ઉતરી ગયા ને શિલાનું ઢાંકણ દેવાઈ ગયું. બારે જશોમાં એકલા રહી ગયા. પોતાના નાથને ગોતવા લાગ્યા. બાબાજી ક્યાં છો?
ક્યાં હંતાણા એવો પોકાર કર્યો. ત્યાં તો શિલાની તિરાડમાંથી બારે રહી ગયેલો મીણલબાની સુંદરીનો શેડો એણે દીઠો. શિલા પર બેહીને એણે ભજન આદર્યો. અમ શું કરનારી, અમ શું કરનારી, અંતર કર્યો વાલે, અંતર કર્યો રે. અમ શું કરનારી, અંતર કર્યો વાલે, અંતર કર્યો રે. પડદા પોસંગી વેલો રમવા ગયો, પડદા પોસંગી વેલો રમવા ગયો, રમવા ગયો. ખાવંદ જાતો રહ્યો રે, ખાવંદ જાતો રહ્યો રે. મુને ભોળવીને ભૂલવાડ ગયો રે. આમ શું કરનારી, અંતર કર્યો વાલે, અંતર કર્યો રે. ઓ વેલનાથ શરણે બોયલા, બોયલા રે જસોમાં, બોયલા રે જસોમાં. અખંડ સુડો મારો વેલનાથ ધણી, અખંડ સુડો મારો વેલનાથ ધણી. આમ શું કરનારી, અંતર કર્યો વાલે, અંતર કર્યો રે. છેવટે શીલા ફરીવાર વીગળી ને સતી અંદર હમાણા. રાત પડી, અધરાત ભાંગી. કહેશે કે વેલનાથ બારા નીકળ્યા. હામે જ ભૈરવ જપનું આભને અડતું હીધું કાળું શિખર ઊભું હતું. એની ઉપર ગેબમાં તારલા ટમટમતા હતા, જાણે અમરધામના દીવડા દેખાતા હતા. એ સીધા શિખર પર બાબાજી ઈમ ને ઈમ ચડ્યા. ભાંગતી અબોલ રાતે ખડા 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 એમ બાબાજીની ખડાયું બોલતી ગઈ ને શીકણા ગારામાં જેમ પગલા પડે ઈ કાળમીંડ પથરામાં ખડાયુંના પગલા પડતા ગયા. આવી લોક કલ્પના છે. જોગીરાજ ભૈરવની ટૂંક પર દેખાણો, જાણે એના પગલાના ભૈરથી આખો ગરનાર કડાકા લેવા લાગ્યો. કવિ કહે છે કે ઓ અબધૂત, ધીરે ધીરે પગલા માંડ, નહીં તો આ ગરવો ખડીડી પડશે. વેલા બાબા, વેલા બાબા, તું હળવો હળવો ખાઈ લજો. વેલા બાબા, તું હળવો હળવો ખાઈ લજો. ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો, ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો. જેમ ઝળુંબે મોરલી માથે નાગજો, જેમ ઝળુંબે મોરલી માથે નાગજો, એમ ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો, ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો. જેમ ઝળુંબે કુવાને માથે કોસજો, જેમ ઝળુંબે કુવાને માથે કોસજો, એમ એમ ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો, ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો. જેમ ઝળુંબે બેટાને માથે બાપજો, જેમ ઝળુંબે બેટાને માથે બાપજો, એમ
ગરવાને માથે રે રૂખડ્યો છળુંબિયો, ગરવાને માથે રે રૂખડ્યો છળુંબિયો, જેમ છળુંબે ધરતીને માથે આપજો, એમ ગરવાને માથે રે રૂખડ્યો છળુંબિયો, ગરવાને માથે રે રૂખડ્યો છળુંબિયો. રામૈયાને ખબર પડી કે ગુરુ તો ભૈરવ જપ પર રમવા ગયા. વિરહ ઘેરડી કોઈ અબળાની જેમ એ પોતાના ગરવા દેવને ગોતવા લાગ્યો. કોઈ ભોમિયા કોઈ માર્ગ બતાવે, કોઈ ભોમિયા કોઈ માર્ગ બતાવે એવા હાથ દેતો એ ગરનારમાં ભમે છે. બહુ હોય તો પણ ક્યાંય એની ભાળ મળતી નથી. એના વલોપાત ચાલુ જ રહ્યા. કલ્પનાના વસાર છોડીને થોડી વાર રામૈયો જાણે કે જીવનના ગનાન પર ઉતરે છે. કાયારૂપ શેરનો વેપલો કરતા જાણે કે એને નથી આવડતું. માણાના અવતાર જેવી મહામૂલી વહતું મોહરૂપી રેતમાં વેરાઈ જાય છે. હે ગુરુ, તું તો મારી રોમ રાઈમાં રમી રહ્યો છે. તું તો મારા રૂપી ખોખરી સીપનું હાસુ મોતી છે. તું તો મારી જીવન નગરીનો ઘોડે બેઠેલો ચોકીદાર છે, માજન વેપારી છે. તારા વના મારું જીવન રઝળી પડ્યું છે. છેવટે રામૈયાએ બીજું આયગમ ભાખ્યું. જાણે પશ્ચિમ દિશાએથી કોઈ અવતારી જણ આવશે ને ઢેલડી દિલ્હી ગળે ઉતર્યા કરશે, ઉતારા કરશે. રામૈયો અનેક ભજનોમાં પોતાના ગુરુજીનો મહિમા ગાય છે. ગુરુને ભગવાનનું પદ આપી દેશે. એને પ્રભુને ગુરુ એક થઈ જતા દેખાય છે. પોતે જાણે પોઢેલી કન્યા છે ને ગુરુરૂપી સાહેબો દુશ્મનોને કાપી નાખવા માટે આખી રાત જાગતા રહી એની રક્ષા કરે છે. આ પ્રભાતિયું નારદ માંડલિયા નામના કોઈ કણબીએ રસ્યું છે. જાગો ને ગરવાના રે રાજા, જાગો ને ગરનારી રાજા, તમે જાગો પ્રભાત ભયા, તમે જાગો પ્રભાત ભયા. જાગો ને ગરવાના રે રાજા, જાગો ને ગરનારી રાજા, તમે જાગો પ્રભાત ભયા, તમે જાગો પ્રભાત ભયા. દામોર કુંડ ગુરુ વાડી તમારી, દામોર કુંડ ગુરુ વાડી તમારી, ટાઢા રસળ એ કર્યા. દામા કુંડમાં નાવા ધોવા પંજના પ્રસત દૂર થયા. જાગો રે ગરવાના રે રાજા, ભવનાથજીમાં મેળો ભરાણો, ભવનાથજીમાં મેળો ભરાણો. 33 દેવ જોવા મળ્યા. ભવનાથ મારે ભજન કરતા, ભવનાથ મારે ભજન કરતા, 184 ફેરા ટળ્યા. જાગો ને ગરવાના રે રાજા, જાગો ને ગરનારી રાજા, તમે જાગો પ્રભાત ભયા, તમે જાગો પ્રભાત ભયા. મૈયારી ગામના ગરાસિયા
રાણીંગ મેર પણ વેલાના દાસ બન્યા ને ઈણે ભજન આયધર્યા. રાણીંગ દાસ સર્વંગી સાબના સેલા, રાણીંગ દાસ ગરનારી સાબના સેલા, રાણીંગ દાસ સર્વંગી સાબના સેલા, રાણીંગ દાસ ગરનારી સાબના સેલા. મેલી મયારે ના મેલી રમામત્યા, મેલી મયારે ના મેલી રમામત્યા, હુઆ ગરાસિયા ઘેલા ઘેલા ઘેલા. રાણીંગ દાસ સર્વંગી સાબના સેલા, રાણીંગ દાસ ગરનારી સાબના સેલા. ગર્વેથી ગેબી જોર બજાવે ને, ગર્વેથી ગેબી જોર બજાવે ને, પાયા પિયાલા લઈ પૂરા પૂરા પૂરા. રાણીંગ દાસ સર્વંગી સાબના સેલા, રાણીંગ દાસ ગરનારી સાબના સેલા. વેલનાથ શરણ બોયલા રાણીંગ દાસ, વેલનાથ શરણ બોયલા રાણીંગ દાસ. માતા મીણા ને પિતા વેલા વેલા વેલા. રાણીંગ દાસ સર્વંગી સાબના સેલા, રાણીંગ દાસ ગરનારી સાબના સેલા. રાણીંગ દાસ ભૈરવ જપના શિખરે હાથ હાથ વેરડાશે. એ વીરડા વેલા બાવાના કહેવાય છે. દર વર્ષે શિવરાતના મેળા ટાણે એક વેલા બાવાના વંશમાં હેલો માણ ને એક સેજળિયા કણબીનો કટંબી વીરડા પર જાય છે. પાંદડાનો ડૂસો વાળી સોળી વીરડા સાફ કરે છે, લોબાનનો ધૂપ પેટાવે છે અને પસે એક તારાના સૂર સાથે આરાધ ઉપાડે છે. આવો તો આનંદ થાય, આવો તો આનંદ થાય, નાવો તો પત જાય રે. ગરવા વાળા નાથ વેલા, અરે અવસર આવજો, અરે અવસર આવજો. આવો તો આનંદ થાય, આવો તો આનંદ થાય. અનહદ વાજા વાગિયા સ્વામી, જોઉં તમારી વાચ રે. હું સુવાગણ સુંદરી, હું સુવાગણ સુંદરી. મારે તમારો વિશ્વાસ રે, મારે તમારો વિશ્વાસ રે. આવો તો આનંદ થાય. તમારા હાથમાં બાજીગરના ખેલ રે. વેલનાથ તમારા હાથમાં બાજીગરના ખેલ રે. વેલા શરણ બોયલા રમૈયો, વેલા શરણ બોયલા રમૈયો.
કળિયો ફેર મન ખ્યોલાવ રે ફેર મન ખ્યોલાવ રે ફેર મન ખ્યોલાવ રે આવો તો આનંદ થાય આવો તો આનંદ થાય આવો તો આનંદ થાય કેસે કે બહુ વખત પહેલા રાત ગવાતી ને એ વેળા હવ માણા પથરાવમાં પાણીના ઝરણ આવતા ને વીરડા જળથી ભરાતા એ વીરડા જળથી ભરાતા એના પરથી તો વરમ અપાતું વીરડા સલકાઈ જાય તો હોળાની વરને અધૂરા રીએ તો ઈ પ્રમાણે વરની એંધાણી જોવા ઘણાય કણબીઓને આ જાતા નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે એક વધુ ને છેલ્લું આતમગીત મળ્યું એ ગીતમાં તો પરસો માટે તિરસ્કાર દેખાય જે પરસાઓ હોય છે એના માટે તિરસ્કાર દેખાયેલો છે વિલાધણી વસન સુણાવરે આગમ વેળાની કરું વિનતી વિલાધણી વસન સુણાવરે આગમ વેળાની કરું વિનતી બાળુડા મુઆ મૈયાને બોલાવશે ઈને હથેળીમાં પરમેશ્વર દેખાડે રે એવા પાખંડી નર જાગશે એવા પાખંડી નર જાગશે બાળુડા જળને માથે આસન ભળશે ઈના અધર પોતિયા સુકાય રે ઈના અધર પોતિયા સુકાય રે બાળુડા બગલાની વાહે બાળા ધોડશે બગલાની વાહે બાળા ધોડશે એક નર ને ઘણીએ નાર રે એક નર ને ઘણીએ નાર રે વેલનાથ શરણે રામો બોલિયા છે ઈસ આગમનાએ જાણ રે ઈસ આગમનાએ જાણ રે આગમ વેળાની કરું વિનતી આગમ વેળાની કરું વિનતી વેલા ભગતની સમાધિ સૌરાષ્ટ્રમાં ખાખરિયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે જગ્યા સાદી છે દેવ મંદિર જેવું કશું નથી બીજી જગ્યા ગરનારની તળેટીમાં ભવેશ્વર પાસે છે એની 105મી પેઢીના કટમ ખડખડમાં વસે છે એ લોક સૌરાષ્ટ્રના ઘણા કોળીઓ પાસેથી કંઈક લાગો ઉઘરાવીને નભે છે